તો ભાઈઓ અત્યારે બનાસકાંઠામાં ચૂંટણી બહુથી જોરોથી ચાલી રહી છે. એમાં જ્ઞાનીબેન ઠાકોરની અત્યારે તમે જોઈ કે જે રીતની પ્રચાર ચાલી રહ્યો છે જ્ઞાનીબેન ઠાકોરનો, તો અત્યારે એવું લાગી રહ્યું છે બધી બનાસકાંઠામાં જે રીતે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અત્યારે ચૂંટણીમાં વધારે વાર નથી, વોટિંગમાં બી વધારે વાર નથી, પણ જે તરીકેથી જ્ઞાનીબેન ઠાકોર એક તરફ ઠાકોર સમાજ છે તો બીજી તરફ છે ચૌધરી સમાજ, બંનેની કાંટેની ટક્કર રહે છે એમાં. તો આપણે જ્ઞાનીબેનની વાત કરીએ તો જ્ઞાનીબેનનો વિકાસ જે કર્યો છે એ પ્રમાણે જે અત્યારે રેખાબેન છે, રેખાબેનનો અત્યારે નવું ઉમેદવાર તરીકે એમને ટિકિટ આપી છે ભાજપ સરકારે. તો જે તરીકે ટિકિટ આપી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જે બંનેનું જે વોટની જે પ્રક્રિયા છે એમાં જ્ઞાનીબેન ઠાકોરને એટલા વોટ છે અને રેખાબેન ચૌધરીને એટલા વોટ છે, બરાબર છે. પણ આમાં એ રીતનું લાગી હવે નિર્ભર થાય છે કે બનાસકાંઠાની જનતા જેને વોટ આપશે, બરાબર છે. પણ આમાં જે છે કે જે ઠાકોર સમાજની જે વોટ છે એ વધારે લાગી રહ્યા છે. એમાં જ્ઞાનીબેન ઠાકોરમાં જે પક્ષ છે એ વધારે થોડું મજબૂત દેખાઈ રહ્યું છે. પણ આમાં બી જે રેખાબેન ચૌધરી છે એમને બી પક્ષમાં શંકરભાઈ ચૌધરી છે, એમને ઘણા બધા ઉમેદવારો છે એ એમના પક્ષમાં છે. તો એવું લાગી રહ્યું છે કે કાળે કડી ટક્કર થઈ શકે. એ તો આપતો ટાઈમ બતાવશે કોણ જીતશે. પણ અત્યારે બનાસકાંઠામાં માહોલ ચૂંટણીનો જામી રહ્યો છે અને આમાં એક તરફી નથી કે એટલે કે એક તરફી એટલે મતલબ જે જ્ઞાનીબેન જીતી જાય યા ફિર રેખાબેન ચૌધરી જીતી જાય એ રીતનું નથી. આમાં ટક્કર થશે, કડી ટક્કર થશે. એમાં અત્યારે લોકસભા થઈ રહી છે, લોકસભામાં જે ચુનાવ છે એમાં બી સ્ટેજમાં પ્રોગ્રામ થઈ રહ્યા છે. કાલે જે છે ભજનલાલ શર્માજી મુખ્યમંત્રી રાજસ્થાન આવ્યા હતા એમાં. તો એમાં જે પ્રચાર છે અત્યારે ચાલી રહ્યો છે. પણ અત્યારે જે પ્રમાણે આપણે દેખીએ એ પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોર જે છે એમનું પક્ષ થોડું મજબૂત લાગી રહ્યું છે અત્યારે આ ટાઈમ.